વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આદિપુરના ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8 એનસીઈઆરટી ગણિત પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ આ પ્રકારના આપણે આગળ દાખલા કરીએ। સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1। એક સંખ્યામાંથી 1/2 બાદ કરી મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધો। તો વિદ્યાર્થી મિત્રો, આ એક કોયડો છે જેનો ઉકેલ આપણે શોધવાનો છે। તેમાં એક સંખ્યામાંથી આપણને 1/2 બાદ કરવાનું છે, તો એ સંખ્યા આપણે જાણતા નથી, તો એ સંખ્યા આપણે x ધારીએ। તો ધારો કે તે સંખ્યા x છે અને આ સંખ્યાની અંદરથી આપણને 1/2 બાદ કરવાનું છે। તો 1/2માંથી સંખ્યા બાદ કરવાની નથી, પણ આ જે સંખ્યા છે એની અંદરથી આપણને 1/2 બાદ કરવાના છે, માટે આપણે લખશું x ઓછા 1/2। હવે આ જે પરિણામ મળે છે, કયો પરિણામ? x ઓછા 1/2, આ પરિણામને 1/2 વડે પાછો ગુણવાનો છે। તો ગુણીએ આપણે 1/2 ગુણ્યા કૌંસમાં x ઓછા 1/2। તો આને 1/2 વડે ગુણ્યા પછી આપણને પરિણામ મળે છે 1/8। પરિણામ એટલે કે જવાબ, એનો જવાબ શું મળે છે? 1/8। તો વિદ્યાર્થી મિત્રો, કોયડા ઉકેલ હોય તો ત્યારે સૌથી પહેલાં આપણે એક સમીકરણ તૈયાર કરવું પડે અને સમીકરણનો પછી ઉકેલ મેળવવું પડે। તો અહીંયા આપણું આ સમીકરણ આપણે તૈયાર કરી લીધું। તો શું સમીકરણ બન્યું? x ઓછા 1/2 કૌંસમાં ગુણ્યા 1/2 બરાબર 1/8। હવે આ સમીકરણ આપણને મળી ગયું। હવે બસ હવે એનો આપણને ઉકેલ શોધવાનો છે। ડાબી બાજુ બરાબર જમણી બાજુ અંકો આપેલા છે, તો આપણે એ જ નિયમોનો ઉપયોગ કરવાનો છે। ડાબી બાજુથી જમણી બાજુ જઈએ અથવા જમણી બાજુથી ડાબી બાજુ જઈએ તો વત્તા હોય તો ઓછા થાય, ઓછા હોય તો વત્તા થાય, ગુણાકાર હોય તો ભાગાકારની ક્રિયા થાય અને ભાગાકારની ક્રિયા હોય તો ગુણાકારની ક્રિયા થાય। તો આપણે આ સમીકરણ આપણે શોધ્યું, હવે એનો આપણે ઉકેલ મેળવીએ। તો 1/2 કૌંસમાં x ઓછા 1/2 બરાબર 1/8। તો બંને બાજુ આપણે સૌથી પહેલાં 2 વડે ગુણીએ। તો 2 વડે ગુણવાનો મતલબ તો હકીકતમાં શું છે? 2/2 જ આપણે કર્યું છે। 2/2 એટલે 1 જ કહેવાય। તો આપણે બંને બાજુ 2 વડે ગુણાકાર કરીએ તો સૌથી પહેલાં 2 અને 2 કેન્સલ થશે અને અહીંયા 4 દુ 8 છેદ ઉડશે। તો પરિણામ આપણને મળશે x ઓછા 1/2 બરાબર 1/4। શું મળશે આપણને? x ઓછા 1/2 બરાબર 1/4। હવે આપણને xની કિંમત શોધવાની છે, તો xને રાખશું આપણે ડાબી બાજુ અને 1/2 છે એને આપણે જમણી બાજુ લઈ જઈશું। તો ડાબી બાજુ છે તો -1/2 છે, જમણી બાજુ જશે તો શું થશે? +1/2 થશે। તો હવે આપણી પાસે છે x બરાબર 1/4 વત્તા 1/2। હવે આપણે આ સરવાળાનો જવાબ કાઢવાનો છે, પણ આ જે છે અપૂર્ણાંક એ સમછેદી નથી, વિષમછેદી હોવાથી પહેલાં આપણે એનો લસા કાઢવો પડશે। તો 4 અને 2નો આપણે લસા કાઢીએ। તો લસા કાઢતા તમને આવડે જ છે, તો રફકામમાં તમારે આ રીતે લસા કાઢવાનો। 2 દુ 4, 2 એકા 2, 2 વડે ભાગ ચાલશે ફરીથી, 2 એકા 2 અને 1, તો 2 ગુણ્યા 2, તો લસા શું મળ્યું? 2 દુ 4। તો લસા 4 મળ્યો, તો હવે આપણને છેદમાં આપણે શું મૂકશું? 4। તો 1/4 વત્તા 1/4 માં તો છેદમાં 4 છે જ, પણ 1/2 છેદમાં 4 નથી, તો અંશ અને છેદને આપણને 2 વડે ગુણવું પડશે। તો 1/4 વત્તા 2/4, તો માટે છેદમાં રહેશે 4 અને અંશમાં થશે 1/2। તો આમ x બરાબર આપણને મળશે x વત્તા 2/4, તો x વત્તા 2 એટલે 3, તો 3/4। તો તે સંખ્યા કઈ છે? 3/4 છે। જે આપણને સંખ્યા શોધવાની હતી x, એ શું મળી? 3/4। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2। એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ આપેલી છે 154 મીટર। કેટલી આપેલી છે? 154 મીટર।
જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય, લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ સ્વિમિંગ પુલ છે એ કેવો છે? લંબચોરસ છે. લંબચોરસ છે એટલે આ પ્રકારનું એક સ્વિમિંગ પુલ છે. તો આ એની લંબાઈ લઈ લઈએ, આ એની પહોળાઈ, લંબાઈ, પહોળાઈ. હવે આપણે જાણીએ છીએ લંબચોરસની પરિમિતિ એટલે બધી બાજુઓના માપનો સરવાળો, અથવા તો આપણી પાસે સૂત્ર પણ છે. તો આપણે જોઈએ કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે. તો સૌથી પહેલાં તો ધારો કે લંબચોરસ સ્વિમિંગ પુલની પહોળાઈ x મીટર છે. આપણે પહોળાઈ શા માટે x ધારી, લંબાઈ કેમ ન ધારી? તો રકમમાં તમે જુઓ, તેની લંબાઈ જે છે તેની પહોળાઈના બમણાથી 2 વધારે છે. એટલે કે લંબાઈ જે છે એની જે પહોળાઈ આપણે ધારશું એના બમણાથી પણ 2 વધારે છે. તો માટે આપણે શું ધારવું પડે? અહીંયા પહોળાઈ ધારવી પડે. તો પહોળાઈ ધારો કે કેટલી છે? x મીટર છે. હવે લંબચોરસ પુલની લંબાઈ તેની પહોળાઈના 2 ગણા કરતાં 2 મીટર છે. તો સ્વિમિંગ પુલની લંબાઈ કેટલી થશે? તો પહોળાઈના 2 ગણા એટલે x ને 2 વડે ગુણ્યું તો આપણને મળે 2x. એના કરતાં વધારે એટલે પ્લસ. કેટલી વધારે છે? 2. તો માટે આપણને શું મળશે? 2x + 2 મીટર પહોળાઈ મળશે. તો લંબચોરસ સ્વિમિંગ પુલની લંબાઈ આપણને મળશે 2x + 2 મીટર. હવે લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ આપણને આપેલી છે. કેટલી આપેલી છે? 154 મીટર. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણને ખબર છે, આપણે આગળના ધોરણમાં શીખીને આવ્યા છીએ. શું છે એનું સૂત્ર? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આમ તો આપણે બધી બાજુઓનો સરવાળો કરીએ તો પણ એ પરિમિતિ છે, પણ આપણે સૂત્રની મદદથી કરીએ. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો આપણી પાસે લંબાઈ મળી ગઈ. શું મળી આપણને? 2x + 2. અને પહોળાઈ આપણે ધારી હતી, શું ધારી હતી? x. તો 2 કૌંસમાં લંબાઈની જગ્યાએ આપણે લખશું 2x + 2 અને પહોળાઈની જગ્યાએ લખશું +x. અને પરિમિતિ કેટલી આપેલી છે? 154. તો આપણને કોયડામાંથી સૌથી પહેલાં સમીકરણ કાઢવાનું હોય છે. તો સમીકરણ આપણને મળી ગયું. હવે આ સમીકરણનો ઉકેલ આપણે કરીએ. તો 2 કૌંસમાં 2x + 2 + x બરાબર 154. હવે x અને 2x બંને સજાતીય પદો છે. સજાતીય પદો એટલે જેની ઘાત અને ચલ સરખા હોય તે સજાતીય પદો કહેવાય. તો 2x + x એટલે કેટલા થશે? 3x + 2. તો 2 કૌંસમાં 3x + 2 બરાબર 154. હવે આપણે બંને બાજુ 2 વડે ભાગશું. ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ 2 વડે ભાગીએ તો 2 અને 2 કેન્સલ થશે. અને કેટલા દુ 154? 77 દુ 154. તો આપણને શું મળશે? 3x + 2 બરાબર 77. શું મળશે? 3x + 2 બરાબર 77. હવે આપણને તો એક્સની કિંમત શોધવાની છે. તો એક્સવાળા પદને આપણે રાખશું ડાબી બાજુ અને બાકીના પદોને આપણે જમણી બાજુ રાખશું. તો 2x જે છે એ ડાબી બાજુ છે તો પ્લસ છે, જમણી બાજુ જશે તો શું થઈ જશે? માઇનસ થશે. તો માટે 77 - 2, 77માંથી 2 બાદ કરીએ તો આપણને શું મળે? 75. તો માટે આપણને પરિણામ મળશે 3x બરાબર 75. હવે 3x એટલે 3 ગુણ્યા x. તો 3ને તમે બીજી બાજુ લઈ જાઓ તો શેમાં આવે? ગુણાકારમાં છે ડાબી બાજુ, તો જમણી બાજુ જશે તો ભાગાકારમાં આવશે. તો x બરાબર 75 ભાગ્યા 3. તો કેટલા તેરી 75? 25 તેરી 75. તો x બરાબર શું મળશે? 25. xની કિંમત શું મળશે આપણને? 25. તો આમ લંબચોરસ પરિમિતિના પુલની પહોળાઈ કેટલી મળી આપણને? 25 મીટર. હવે આ એક્સની કિંમતની મદદથી આપણે લંબાઈ શોધી લઈએ. તો લંબાઈ આપણી પાસે હતી 2x + 2. તો એક્સની જગ્યાએ આપણે 25 મૂકી દઈએ. તો 2 × 25 + 2. તો 25 દુ 50, 50 + 2 એટલે 52 મીટર. તો સ્વિમિંગ પુલની લંબાઈ કેટલી મળી? 52 મીટર. અને પહોળાઈ કેટલી છે? 25 મીટર. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3. એક સમદ્વિ બાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 સેન્ટીમીટર છે. જો ત્રિકોણની પરિમિતિ 4.215 સેન્ટીમીટર હોય
તો ત્રિકોણની બે સમાન બાજુઓની લંબાઈ શોધો. તો હવે આ સમદ્વિ બાજુ ત્રિકોણ, તો સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે જેની બે બાજુ સરખી હોય અને ત્રીજી વિષમ બાજુ હોય. તો ધારો કે આપણે આ બે બાજુ સરખી લઈ લઈએ, સમાન લઈ લઈએ અને આ અલગ બાજુ લઈ લઈએ. તો આનું માપ લઈ લઈએ 4/3 અને આ બે બાજુના માપ આપણે શોધીએ. તો જે ત્રિકોણ જે છે એની પરિમિતિનું માપ શોધવું હોય તો આપણને શું કરવું પડે? એની બધી બાજુઓના માપનો સરવાળો કરવો પડે. તો ત્રિકોણની પરિમિતિ બરાબર તેની બધી બાજુઓના માપનો સરવાળો. આપણને પાયાનું માપ આપેલું છે, કેટલું આપેલું છે? 4/3 અને બાકીની જે સમાન બાજુઓ છે એની લંબાઈ શોધવાની છે. તો સમદ્વિ બાજુ ત્રિકોણના પાયાની લંબાઈ 4/3 સેન્ટીમીટર. હવે ધારો કે સમદ્વિ બાજુ ત્રિકોણની સરખી બાજુઓની લંબાઈ કેટલી લઈએ? આપણે 1 સેન્ટીમીટર ધારી લઈએ. અને સમદ્વિ બાજુની પરિમિતિ આપેલી જ છે 4.215. તો મિશ્ર સંખ્યા છે. મિશ્ર સંખ્યાને સાદામાં ફેરવીએ તો 15 × 4 + 2 ભાગ્યા 15. 15 ચોક કેટલા થશે? 60. 60 + 2/15. તો શું મળશે? 62/15. તો મિશ્રમાંથી સાદામાં ફેરવશું તો આપણને શું મળશે? 62/15. હવે સમદ્વિ બાજુની ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો. આપણી પાસે ત્રણેય બાજુઓના માપ છે જ. તો પાયાની બાજુનું માપ છે 4/3 અને બે સમાન બાજુઓ જે છે આપણે એનું ધાર્યું છે માપ x + x બરાબર 4.215, જે એની પરિમિતિ આપણને આપેલી છે. તો આ આપણને સમીકરણ મળી ગયું. તો કોયડા ઉકેલ શોધવાનું હોય છે તો ત્યારે સૌથી પહેલાં આપણે સમીકરણ શોધવાનું હોય છે, ત્યારબાદ ફક્ત આપણે એનો ઉકેલ જ કાઢવાનો છે. તો હવે આપણે આ સમીકરણનો ઉકેલ કરીએ. તો x + x બંને સજાતીય પદો છે. તો x ને x શું થશે? 2x. આપણને xની કિંમત શોધવાની છે. તો xવાળા પદને આપણે રાખશું ડાબી બાજુ અને બાકીના પદો જશે જમણી બાજુ. તો 62/15 અને 4/3 આ બાજુ પ્લસ છે તો બીજી બાજુ જશે તો માઇનસ થશે. તો 2x બરાબર 62/15 ઓછા 4/3. હવે તમે જોઈ શકો છો કે બંનેનો છેદ સરખો નથી. તો 15 અને 3નું આપણને શું શોધવું પડશે છેદ સરખો કરવા માટે? લસા. તો 15 અને 3નું આપણે લસા કાઢીએ. તો સૌથી પહેલાં 3 વડે ભાગ ચાલશે. 5 તેરી 15, 3 એકા 3. હવે 5 વડે ભાગ ચાલશે. 5 એકા 5 અને 1 ના 1. તો 5 × 3. 5 તેરી કેટલા થાય? 15. તો લસા કેટલો મળ્યો? 15. તો બંનેના છેદમાં શું હોવું જોઈએ? 15 આવવું જોઈએ. તો લસા 15 મળે છે. તો આપણી પાસે 62/15 તો 15 છે જ, પણ 4/3 છે અને 15 કરવું હોય તો આપણે અંશ અને છેદને કેટલા વડે ગુણવું પડે? 5 વડે ગુણાકાર કરવો પડે. તો અંશમાં 5 ચોક 20 અને છેદમાં 5 તેરી 15. તો માટે થશે 62 ઓછા 20/15. તો 62માંથી 20 બાદ કરીએ તો આપણને શું મળે? 42. તો માટે પરિણામ મળશે 2x બરાબર 42/15. હવે બંને બાજુ આપણે 2 વડે ભાગીએ. તો 2x/x બરાબર 42/15 ગુણ્યા 1/2 એટલે 2 વડે આને ભાગ્યું કહેવાય. તો આ છેદ ઉડાડીએ તો 21 × 2 42 થશે અને અહીંયા 2 અને 2 કેન્સલ થશે. તો આપણને મળશે x બરાબર 21/15. હવે 21 અને 15 બંને વિભાજ્ય સંખ્યાઓ છે. હવે આપણે એના અવિભાજ્ય અવયવો પાડીએ. તો 7 તેરી 21. 21ના શું પડશે અવિભાજ્ય અવયવો? 7 × 3 અને 15ના પડશે 5 × 3. હવે 3 કેન્સલ થશે. તો આપણને xની કિંમત શું મળશે? 7/5. એને જો મિશ્ર સંખ્યામાં ફેરવવી હોય તો 7/5 કરીએ. 5 એકા 5. 7માંથી 5 જાય તો 2. તો માટે જવાબ શું મળશે? 1.2. તો xની કિંમત શું મળી? 1.2. તો આમ આ x શું હતું? સમદ્વિ બાજુ ત્રિકોણની સમાન બાજુઓની લંબાઈ. તો આમ સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની લંબાઈ કેટલી મળે છે? 1.2/5. પ્રશ્ન 4. બે સંખ્યાઓનો સરવાળો 95 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે છે. તો તે સંખ્યા શોધો. હવે બે સંખ્યાઓ એવી છે કે જેનો સરવાળો કેટલો છે? 95. હવે એમાંથી એક સંખ્યા જે છે
નાની છે. તો ધારો બે સંખ્યાઓમાંથી નાની સંખ્યા જે છે એને આપણે એક્સ ધારીએ અને મોટી સંખ્યા એ નાની સંખ્યા કરતાં કેટલી વધારે છે? 15 વધારે છે. તો માટે મોટી સંખ્યા શું થશે? એક્સ વત્તા 15. નાની સંખ્યા એક્સ અને મોટી સંખ્યા એક્સ વત્તા 15. આ બંને સંખ્યાઓનો સરવાળો કેટલો છે? 95. તો નાની સંખ્યા અને મોટી સંખ્યાનો સરવાળો કરીએ તો નાની સંખ્યા એક્સ અને મોટી સંખ્યા એક્સ વત્તા 15 બંનેનો સરવાળો કેટલો છે? 95. તો એક્સ અને એક્સ બંને સજાતીય પદો, તો એક્સ વત્તા એક્સ કરશું તો આપણને મળશે 2x. તો 2x વત્તા 15 બરાબર 95. હવે આપણે 2xને ડાબી બાજુ રાખશું અને 15ને આપણે લઈ જઈશું જમણી બાજુ. તો માટે 2x બરાબર 95 ઓછા 15. તો માટે 2x બરાબર 80. માટે 2x બરાબર 80. તો 2 ગુણ્યા એક્સ, 2x એટલે 2 ગુણ્યા એક્સ. તો એક્સ બરાબર આપણે લખી શકીએ 80 ભાગ્યા 2. કેટલા દુ 80? 40 દુ 80. તો માટે એક્સ બરાબર શું મળ્યું? 40. અને એક્સ શું હતું? નાની સંખ્યા. તો નાની સંખ્યા આપણને કેટલી મળી? 40. હવે મોટી સંખ્યા આપણે શું લીધી છે? એક્સ વત્તા 15. કારણ કે મોટી સંખ્યા નાની સંખ્યા કરતાં કેટલી વધારે છે? 15 વધારે છે. તો નાની સંખ્યા આપણને મળી ગઈ 40 અને મોટી સંખ્યાના કરતાં 15 વધારે છે. તો 40 અને 15નો સરવાળો કેટલો થશે? 55. તો મોટી સંખ્યા કેટલી મળશે આપણને? 55. તો આમ બે સંખ્યાઓ મળી આપણને 40 અને 55. પ્રશ્ન 5. બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 અને તેમનો તફાવત 18 હોય તો તે સંખ્યા શોધો. તો અહીંયા ગુણોત્તર આપેલો છે 5:3, પણ બે સંખ્યાઓ કઈ છે આપણે જાણતા નથી. તો બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 છે. તો ધારો કે બે સંખ્યાઓ 5x અને 3x આપણે લઈએ. તો બે સંખ્યાઓ 5x અને 3x છે અને બંનેનો તફાવત એટલે બાદબાકી. તો તફાવત કેટલો છે? 18. તો પહેલી સંખ્યા 5x અને બીજી સંખ્યા 3x, બંનેનો તફાવત એટલે બાદબાકી શું છે? 18. તો આ આપણને સમીકરણ મળ્યું. હવે આપણે એનો ઉકેલ કરીએ. તો 3x અને 5xમાંથી 2x બાદ કરીએ તો આપણને શું મળશે? 2x. તો 2x બરાબર શું મળ્યા? 18. હવે 2x એટલે 2 ગુણ્યા x. તો 2 ગુણ્યા x બરાબર 18. તો માટે x બરાબર આ બાજુ ગુણાકારમાં છે, બીજી બાજુ જશે તો ભાગાકારમાં આવશે. તો 18 ભાગ્યા 2. તો 9 દુ 18. તો માટે x બરાબર આપણને શું મળશે? 9. તો મોટી સંખ્યા છે 5x. તો એક્સની કિંમત આપણે મૂકશું. 5x એટલે 5 ગુણ્યા x. x બરાબર આપણને મળ્યું 9. તો 5 ગુણ્યા 9 તો 9 × 5 = 45. એવી રીતે નાની સંખ્યા છે 3x. તો એક્સની કિંમત કેટલી મળી? 9. તો 3 ગુણ્યા 9 તો 9 × 3 = 27. તો બે સંખ્યાઓ આપણને મળશે 45 અને 27. ત્યારબાદ દાખલા નંબર 6. જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો તે સંખ્યાઓ શોધો. તો ક્રમિક સંખ્યાઓ છે. તો ક્રમિક એટલે એક પછી એક આવતી સંખ્યાઓ, જેમ કે 1 2 3 4 5 6 11 12 13. તો આવી રીતે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ છે જેનો સરવાળો કેટલો આપેલો છે? 51. તો ધારો કે 3 ક્રમિક સંખ્યાઓમાં પહેલી છે x, બીજી છે x વત્તા 2 અને x વત્તા 1 અને ત્રીજી છે x વત્તા 2. તો x વત્તા 1 અને x વત્તા 2 આ 3 ક્રમિક સંખ્યાઓ છે. આ ત્રણેયનો સરવાળો 51 છે. તો ત્રણેયનો સરવાળો કરીએ. પહેલી સંખ્યા x વત્તા બીજી સંખ્યા x વત્તા 1 વત્તા ત્રીજી સંખ્યા x વત્તા 2 અને એમનો સરવાળો 51. કાઉન્સને ખોલી નાખીએ તો x વત્તા x વત્તા 1 વત્તા x વત્તા 2 બરાબર 51. તો બધા સજાતીય પદો એક્સવાળા જે છે એનો સરવાળો કરીએ તો 1 2 અને 3 કેટલા x છે? 3x. 1 અને 2 3. તો 3x વત્તા 3 બરાબર 51 આપણને મળશે. તો હવે આ સમીકરણ મળ્યું. સમીકરણનો ઉકેલ કરીએ તો 3xને ડાબી બાજુ રાખીએ અને +3ને આપણે લઈ જઈએ જમણી બાજુ. તો પ્લસ છે તો માઇનસ થઈ જશે. તો 3x બરાબર 51માંથી 3ની બાદબાકી કરીએ તો આપણને શું મળે? 48. તો માટે 3x બરાબર 48. હવે 3x એટલે 3 ગુણ્યા x બરાબર 48. હવે 3 આ બાજુ ડાબી બાજુ છે તો ગુણાકારમાં છે, જમણી બાજુ છે તો એ ભાગાકારમાં આવશે. તો 48 ભાગ્યા 3.
તો કેટલા તેરી 48? 16 તેરી 48. તો x બરાબર આપણને શું મળશે? 16. તો પહેલી સંખ્યા x બરાબર 16 આપણને મળી. પહેલી સંખ્યા કઈ હતી? x. તો x બરાબર શું મળી? 16. બીજી સંખ્યા કઈ હતી? x વત્તા 1. તો 16 વત્તા 1 બરાબર શું મળી? 17. ત્રીજી સંખ્યા કઈ હતી? x વત્તા 2. તો 16 વત્તા 2 બરાબર શું મળશે? 18. તો આમ આપણને 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ કઈ મળી? 16, 17 અને 18. પ્રશ્ન નંબર 7. 8ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે, તો તે ગુણિત શોધો. તો ધારો કે 8ના 3 ક્રમિક આપણને ગુણિત લખવાના છે. તો જેમ કે 8 1 8, 8 2 16, 8 તેરી 24. તો 8ની 3 ક્રમિક સંખ્યાઓ જે છે એ છે x, પછી x વત્તા 8 અને x વત્તા 8 વત્તા 8. 8 ને 8 કેટલા થાય? 16. તો 8 1 8, 8 2 16. તો એટલે કે આ સંખ્યાઓ આપણને મળશે 8, x વત્તા 8 અને x વત્તા 16. હવે અહીંયા જરૂર નથી કે તમને 8 જ પરીક્ષામાં પૂછે. એની જગ્યાએ તમને 7ના 3 ક્રમિક ગુણિત સંખ્યાઓ પણ મૂકી શકે, 6ની પણ મૂકી શકે. તો તમારે 6ના ઘડિયા પ્રમાણે કરવાનું, 5નો પૂછે તો 5ના ઘડિયા પ્રમાણે કરવાનું, 6 1 6 એટલે કે x + 6 અને 6 2 12 તો x + 12. એવી રીતે 5ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો કીધો હોય તો પહેલી સંખ્યા x, બીજી સંખ્યા x વત્તા 5 અને 5 દુ કેટલા થાય? 10. તો ત્રીજી થશે x વત્તા 10. તો આ રીતે 8ની જગ્યાએ કોઈ પણ અંક તમને આપી શકે, 5 6 7 કોઈ પણ તમારે આપી શકે. તેવી રીતે તમારે વિચારીને દાખલો કરવાનો છે. તો અહીંયા આપણી પાસે છે x વત્તા 8 અને x વત્તા 16 અને આ ત્રણેયનો સરવાળો છે 888. તો ત્રણેયનો સરવાળો તો પહેલી સંખ્યા x વત્તા બીજી સંખ્યા x વત્તા 8 અને ત્રીજી સંખ્યા x વત્તા 16 અને એનો સરવાળો 888. કાઉન્સ ખોલી નાખીએ. x વત્તા x વત્તા 8 વત્તા x વત્તા 16. તો ત્રણેય સજાતીય પદોનો સરવાળો કરીએ તો x વત્તા x વત્તા x એટલે કેટલા? 3x. અને 8 ને 16 કેટલા થાય? 24. તો સમીકરણ આપણને મળ્યું 3x વત્તા 24 બરાબર 888. તો હવે આપણે ડાબી બાજુ x વાળા પદને રાખીએ, 3x ને અને 24ને આપણે લઈ જઈશું જમણી બાજુ. તો જમણી બાજુ જશે તો 24 થશે માઇનસ. તો 888માંથી 24ને બાદબાકી કરીએ તો આપણને મળશે 864. તો હવે આપણી પાસે છે 3x બરાબર 864. તો માટે 3 ગુણ્યા x બરાબર 864. તો માટે x બરાબર 864 ભાગ્યા 3. તો 3 આ બાજુ ગુણાકારમાં છે, બીજી બાજુ જશે તો ભાગાકારમાં આવશે. તમે 864નો 3 વડે ભાગાકાર કરશો તો તમને શું મળશે? 288. તો આમ પહેલી સંખ્યા કઈ મળી આપણને? 288. એ રીતે બીજી સંખ્યા શું હતી? x વત્તા 8. તો 288 વત્તા 8, 288 વત્તા 8 કરવાથી શું મળશે? 296. ત્રીજી સંખ્યા હતી x વત્તા 16. તો 288 વત્તા 16 કરવાથી આપણને મળશે 304. તો આમ 3 ક્રમિક ગુણિત સંખ્યાઓ કઈ મળી આપણને? 288, 296 અને 304. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ આપણે. ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2, 3, 4 વડે ગુણાકાર કરી. જુઓ, ચડતા ક્રમમાં કીધું છે, ઉતરતા ક્રમમાં પણ પરીક્ષામાં પૂછી શકે. તો એમાં તમારે તમારી બુદ્ધિ વાપરીને જવાબ કાઢવાનો રહેશે. તો અહીં આપણી પાસે ચડતા ક્રમમાં કીધું છે અને પાછી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ છે એને 2, 3 અને 4 વડે ગુણાકાર કરી અને સરવાળો કરતા, જો ગુણાકાર કરવાનો છે પછી સરવાળો કરવાનો છે અને જો સરવાળો 74 આવે તો આ ત્રણેય ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ આપણે શોધવાની છે. તો ધારો કે ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ આપણે ધારીએ x વત્તા 1 અને x વત્તા 2. તો રકમમાં આપ્યા પ્રમાણે પહેલી સંખ્યાને કેટલા વડે ગણવાનું છે? 2 વડે, બીજી સંખ્યાને 3 વડે અને ત્રીજી સંખ્યાને 4 વડે. અને ત્યારબાદ આ બધાનો સરવાળો કેટલો મળશે? 74 મળશે. તો પહેલી સંખ્યા x છે તો એને 2 વડે ગુણ્યો, વત્તા બીજી સંખ્યા છે x વત્તા 1 તો એને 3 વડે ગુણ્યું, વત્તા ત્રીજી સંખ્યા છે x વત્તા 2 તો એને 4 વડે ગુણ્યું અને આ બધાનો સરવાળો કેટલો છે?
74. તો 2 ગુણ્યા x એટલે 2x, 3 કૌંસમાં x વત્તા 1 એટલે 3x વત્તા 3 વત્તા 4 કૌંસમાં x વત્તા 2 એટલે 4x વત્તા 8 બરાબર 74. હવે સજાતીય પદો છે એ બધાનો સરવાળો કરીએ તો 2x વત્તા 3x 5x, 5x વત્તા 4x એટલે 9x અને 4 વત્તા 8 એટલે 11. તો 9x વત્તા 11 બરાબર 74 આપણને મળે છે. હવે આ સમીકરણનો આપણે ઉકેલ કાઢીએ તો ડાબી બાજુ 9x રહેશે અને 11 આવશે જમણી બાજુ, તો માઇનસ થઈ જશે. 74માંથી 11ની બાદબાકી કરશું તો આપણને મળશે 63. તો હવે 9x એટલે 9 ગુણ્યા x બરાબર 63. હવે 9 આ ડાબી બાજુ ગુણાકારમાં છે, જમણી બાજુ જશે તો ભાગાકારમાં આવશે. તો 63 ભાગ્યા 9, 63 ભાગ્યા 9 કરશું તો આપણને શું મળશે? 7. x બરાબર કેટલા મળશે? 7. શા માટે? કારણ કે 7 9 63. તો આમ પહેલી સંખ્યા આપણને મળી x બરાબર 7. બીજી સંખ્યા x વત્તા 1 તો 7 વત્તા 1 બરાબર શું મળશે? 8. અને ત્રીજી સંખ્યા x વત્તા 2 તો 7 વત્તા 2 બરાબર આપણને શું મળશે? 9. તો ચડતા ક્રમમાં 3 પૂર્ણાંક સંખ્યાઓ કઈ મળી? તો જુઓ 7, 8 અને 9 છે ને ચડતા ક્રમમાં. 7 પછી 8, 8 પછી 9. તો આ રીતે આપણને 3 સંખ્યાઓ ચડતા ક્રમમાં મળે છે. ત્યારબાદ દાખલા નંબર 9 જોઈએ તો રાહુલ અને હારૂનની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય છે. તો હાલની ઉંમર શોધો. તો રાહુલ અને હારૂનની હાલની ઉંમરનો ગુણોત્તર આપણને આપેલો છે 5:7. તો હાલની ઉંમર એમની શું હશે? રાહુલની હાલની હશે 5x અને હારૂનની હાલની ઉંમર હશે 7x. હવે 4 વર્ષ પછી, 25 એટલે કે ધારો કે અત્યારે 20,020 છે તો 20,021, 22, 23, 24. તો 20,024માં તો એવી રીતે પછી એટલે આગળના વર્ષ ગણવાના. તો એના માટે આપણે શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો 4 વર્ષ પછી રાહુલની ઉંમર કેટલી હશે? 5x વત્તા 4 અને હારૂનની 4 વર્ષ પછીની ઉંમર કેટલી હશે? 7x વત્તા 4. કારણ કે પછી કીધું છે તો આપણે એની અંદર ઉમેરવા પડે, પ્લસ કરવો પડે. તો 4 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો આપેલો છે રકમમાં? 56 વર્ષ છે. તો 4 વર્ષ પછીની આપણે એનો સરવાળો કરીએ તો રાહુલની છે 5x વત્તા 4 અને હારૂનની છે 7x વત્તા 4 અને એમનો સરવાળો છે 56. તો કૌંસ ખોલીએ તો 5x વત્તા 4 વત્તા 7x વત્તા 4. સજાતીય પદોનો સરવાળો કરીએ. 7x અને 5x સજાતીય પદો છે તો 7 ને 5 12. તો કેટલા આવશે? 12x અને 4 ને 4 8. તો 12x વત્તા 8 બરાબર 56 સમીકરણ મળે છે. એનો આપણે ઉકેલ શોધીએ તો 12x એક સ્થળ ઉપર ડાબી બાજુ રહેશે અને 8 આવશે જમણી બાજુ. તો 56 ઓછા 8, 56માંથી 8 જશે તો 48 માટે 12x બરાબર 48. તો 12 ગુણ્યા x બરાબર 48. તો x બરાબર શું થશે? 12 ગુણાકારમાં છે, બીજી બાજુ જશે તો ભાગાકારમાં આવશે. કેટલા બરાબર 48? તો 12 ચોક 48. તો x બરાબર આપણને શું મળશે? 4 મળશે. હવે રાહુલની હાલની ઉંમર કેટલી છે? 5x. તો xની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? 4. તો 5x એટલે 5 ગુણ્યા x તો 5 ગુણ્યા 4 તો 5 ચોક કેટલા આવ્યા? 20 વર્ષ. તો રાહુલની હાલની ઉંમર કેટલી મળી? 20 વર્ષ. એવી રીતે હારૂનની હાલની ઉંમર છે 7x. તો x બરાબર શું મળ્યું આપણને? 4. xની જગ્યાએ આપણે મૂકી દઈએ 4. તો 7 ગુણ્યા 4 તો 7 ચોક 28. તો હારૂનની હાલની ઉંમર કેટલી મળી? 28 વર્ષ. તો આમ રાહુલની હાલની ઉંમર 20 વર્ષ અને હારૂનની હાલની ઉંમર 28 વર્ષ મળે છે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 10. વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર આપેલો છે 7:5. જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે હોય તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો. તો વર્ગખંડમાં છોકરાઓ અને છોકરીઓ એ બંનેની સંખ્યાનો ગુણોત્તર છે 7:5. તો માટે આપણે ધારી લઈએ કે છોકરાઓની સંખ્યા 7x હશે અને છોકરીઓની સંખ્યા 5x છે. હવે છોકરાઓની સંખ્યા એ છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે છે. તો છોકરાઓની સંખ્યા કેટલી છે? 7x. એ છોકરીઓની સંખ્યા કરતાં કેટલી વધારે છે? 8 વધારે છે. છોકરીઓની સંખ્યા કેટલી છે? 5x અને છોકરાઓની સંખ્યા એના કરતાં 8 વધારે છે. તો માટે 7x બરાબર 5x વત્તા 8.
તો એક્સવાળા પદોને આપણે ડાબી બાજુ લઈ લઈએ તો 5x, જમણી બાજુ છે તો પ્લસ છે, ડાબી બાજુ આવશે તો માઇનસ થઈ જશે. તો 7x માઇનસ 5x બરાબર 8, માટે 2x બરાબર 8. 2x એટલે 2 ગુણ્યા x, તો x બરાબર આવશે 8 ભાગ્યા 2. તો x બરાબર શું મળશે આપણને? 4. તો હવે છોકરાઓની સંખ્યા કેટલી છે? 7x. તો 7 ગુણ્યા x બરાબર શું મળશે આપણને? 28. સાચો કેટલા થાય? 28. અને છોકરીઓની સંખ્યા કેટલી છે? 5x. તો 5 ગુણ્યા 4 કરશું તો આપણને 5 ગુણ્યા 4 બરાબર શું મળશે? 20. તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા છોકરીઓની 28 વત્તા 20 બરાબર આપણને મળે. છોકરીઓની સંખ્યા 20 અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી મળશે? 28. તો આમ વર્ગખંડમાં છોકરાઓની સંખ્યા 28, છોકરીઓની સંખ્યા 20 અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા આપણને મળશે 28 વત્તા 20 બરાબર 48 મળશે. દાખલા નંબર 11. ભરતના પિતાજી ભરતના દાદા કરતાં 26 વર્ષ નાના અને ભરત કરતાં 29 વર્ષ મોટા છે. જો ત્રણેયની ઉંમરનો સરવાળો 135 હોય તો ત્રણેયની ઉંમર શોધો. ધારો કે ભરતની ઉંમર x વર્ષ છે અને ભરતના પિતાની ઉંમર કેટલી છે? એના કરતાં 29 વર્ષ મોટા છે. તો ભરતની ઉંમરમાં કેટલા ઉમેરીએ? 29 ઉમેરીએ તો x વત્તા 29 એ થશે ભરતના પિતાની ઉંમર. ભરતના પિતાજી ભરતના દાદા કરતાં 26 વર્ષ નાના છે. હવે પિતાજી છે એ દાદાજી કરતાં કેટલા નાના છે? 26 વર્ષ નાના છે. તો ભરતના દાદા ભરતના પિતા કરતાં 26 વર્ષ મોટા છે. તો ભરતના દાદાની ઉંમર કેટલી થશે? x વત્તા 29 વત્તા 26 તો બરાબર x વત્તા 15 વર્ષ થશે. કોની ઉંમર? ભરતના દાદાની ઉંમર. હવે આ ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો છે? 135 વર્ષ. તો સૌથી પહેલાં x, પછી પિતાની ઉંમર x વત્તા 29 અને દાદાની ઉંમર x વત્તા 55. કાઉન્સ ખોલીએ. x વત્તા x વત્તા 29 વત્તા x વત્તા 55 અને ત્રણેયની કુલ ઉંમર કેટલી છે? 135. તો x વત્તા x વત્તા x એટલે 3x, 29 વત્તા 55 એટલે 84. તો આ આપણને સમીકરણ મળ્યું. હવે આ સમીકરણનો ઉકેલ શોધીએ. તો 3x અને તેને આપણે જમણી બાજુ રાખશું એક્સવાળા પદને અને ડાબી બાજુ આવશે 84. તો માઇનસ થઈ જશે. 135માંથી 84 બાદ કરશું તો આપણને મળશે 51. તો માટે 3x બરાબર 51. 3x એટલે x ગુણ્યા 3. તો x બરાબર આવશે 51 ભાગ્યા 3. કેટલા તેરી 51? તો 17 તેરી 51. તો x બરાબર આપણને શું મળશે? 17. તો ભરતની ઉંમર મળશે x બરાબર 17 વર્ષ. પિતાની ઉંમર x વત્તા 29 એટલે કે 17 વત્તા 29. તો 17 વત્તા 29 બરાબર આપણને પિતાની ઉંમર મળશે 46 વર્ષ. અને દાદાની ઉંમર છે x વત્તા 55 એટલે કે 17 વત્તા 55 બરાબર આપણને મળશે 72 વર્ષ. તો આમ ભરતની ઉંમર 17 વર્ષ, પિતાની ઉંમર 46 વર્ષ અને દાદાની ઉંમર કેટલી મળે છે? 72 વર્ષ મળે છે. પ્રશ્ન નંબર 12. 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 4 ગણી થાય તો રવિની હાલની ઉંમર શોધો. તો ધારો કે રવિની હાલની ઉંમર આપણે x ધારીએ અને રવિની હાલની ઉંમરના 4 ગણા. 4 ગણા એટલે 4 વડે ગુણાકાર. તો હાલની ઉંમર x છે તો એના 4 ગણા થશે. 4 ગુણ્યા x એટલે 4x. 15 વર્ષ પછી રવિની ઉંમર x વત્તા 15 પછી છે એટલે આપણે સરવાળો કરશું. આ ઉંમર તેની હાલની ઉંમરના 4 ગણી છે. તો જોઈએ આપણે x વત્તા 15 એટલે કે 15 વર્ષ પછીની બરાબર 4x. તો માટે આ સમીકરણ મળ્યું. આ સમીકરણ ઉકેલ આપણે કરીએ તો 4x બરાબર x વત્તા 15, 4x ઓછા x બરાબર 15. એક્સવાળા પદોને આપણે ડાબી બાજુ લઈ લીધું તો 3x બરાબર 15 મળ્યું. 3x એટલે x ગુણ્યા 15, x ગુણ્યા 3. તો 3x રહેશે ડાબી બાજુ, 3 જશે જમણી બાજુ એટલે ભાગાકારમાં આવશે. તો 15 ભાગ્યા 3 એટલે આપણને મળશે x બરાબર 15. તો આમ રવિની હાલની ઉંમર કેટલા વર્ષ મળી? 5 વર્ષ મળી. ત્યારબાદ પ્રશ્ન નંબર 13. એક સમય સંખ્યાને
5/2 વડે ગુણી અને પરિણામમાં 2/3 ઉમેરતા આપણને -7/12 મળે તો તે સંખ્યા શોધો. હવે ધારો કે તે સમય સંખ્યા આપણે ધારીએ એક્સ. ધારો કે તે સમય સંખ્યા કઈ છે? એક્સ. હવે આ સમય સંખ્યાને આપણને 5/3 વડે ગુણવાનું છે. તો ગુણતા શું મળે છે આપણને? 5/2 ગુણ્યા એક્સ એટલે કે 5x/2. આ પરિણામમાં હવે આપણને 2/3 ઉમેરવાનું છે. આ જે પરિણામ મળ્યું એની અંદર આપણે 2/3 ઉમેરીએ તો આપણને મળશે 5x/2 વત્તા 2/3. અને આ પરિણામ શું છે? -7/12 છે. તો આ સમીકરણ આપણે બનાવીએ 5x/2 વત્તા 2/3 બરાબર -7/12. તો આ સમીકરણ મળ્યું આપણને. હવે આપણે શોધીએ આનો ઉકેલ. તો તમે જોઈ શકો છો જમણી બાજુ છેદમાં 12 અને 3 છે. 12 અને 3નો લસા શું મળશે આપણને? 12 અને 3નો લસા મળશે 12. તો માટે 5x/2 બરાબર -7 -8/12. હવે બંને બાજુ આપણે 2/5 વડે ગુણીએ, ડાબી બાજુ પણ અને જમણી બાજુ પણ. તો 5 અને 5 કેન્સલ થશે, 2 અને 2 કેન્સલ થશે, અહીંયા થશે 5×3 = 15 અને અહીંયા થશે 6×2 = 12 અને 3×1 = 3 અને 3×2 = 6. તો આપણને શું મળશે? x બરાબર -1/2 મળશે. તો તે સંખ્યા કઈ છે? -1/2. ત્યારબાદ પ્રશ્ન નંબર 14. લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે. તેની પાસે અનુક્રમે 100 રૂપિયા, 50 રૂપિયા, 10 રૂપિયા મૂલ્યની ચલણી નોટો છે. આ નોટોની સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે 2:3:5 છે. જો કુલ રકમ 4 લાખ હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે? તો ધારો કે લક્ષ્મી પાસે ₹100, ₹50, ₹10ની નોટો અનુક્રમે 2x, 3x અને 5x છે. તો લક્ષ્મી પાસે 100ની નોટોની કિંમત કેટલી હશે? 2x ગુણ્યા 100. તો કેટલી થઈ? 200x. લક્ષ્મી પાસે 50ની નોટોની કિંમત 3x ગુણ્યા 50. તો 5×3 = 15. 1 0 લગાવીએ તો કેટલી થઈ? 150x. લક્ષ્મી પાસે ₹10ની નોટોની કિંમત 5x ગુણ્યા 10 એટલે કે 5x. અને કુલ રકમ કેટલી છે લક્ષ્મી પાસે? 4 લાખ રૂપિયા છે. તો આમ ₹100ની નોટની કિંમત વત્તા 50ની નોટની કિંમત વત્તા 10ની નોટની કિંમત બરાબર કુલ કિંમત કેટલી છે આ બધી નોટોની? 4 લાખ રૂપિયા છે. તો આપણે 10ની નોટોની કિંમત જોઈ 200x વત્તા 150x વત્તા 50x બરાબર 4 લાખ. તો બધા સજાતીય પદો છે, બધાનો સરવાળો કરશું તો આપણને કેટલા મળશે? 400x મળશે બરાબર 4 લાખ. તો 400x એટલે 400 ગુણ્યા x. તો માટે x બરાબર 4 લાખ ભાગ્યા 400. 2 શૂન્ય કેન્સલ થશે અને 4 × 4 અને 3 શૂન્ય લાગશે. તો બાકી કેટલા વધ્યા? 1000. તો માટે x બરાબર કેટલા મળ્યા? 1000 મળશે. તો લક્ષ્મી પાસે ₹100ની નોટની સંખ્યા હશે 2x એટલે કે 2 ગુણ્યા x. xની કિંમત કેટલી મળી છે? 1000. તો 2 ગુણ્યા 1000 એટલે કે 2000 નોટોની સંખ્યા હશે. 50ની નોટની સંખ્યા 3x છે. તો 3 ગુણ્યા 1000 તો 1000 તેરી 3000. તો 50ની નોટોની સંખ્યા કેટલી હશે? 3000. એ તે ₹10ની નોટની સંખ્યા કેટલી છે? 5x. તો xની જગ્યાએ મૂકીએ 1000, 1000 × 50 5000. તો 10ની નોટોની કિંમત કેટલી હશે? 5000. તો આમ લક્ષ્મી પાસે ₹100ની 2000 નોટ, 50ની 3000 નોટ અને 10ની 5000 નોટ છે. પ્રશ્ન નંબર 15. મારી પાસે ₹1, ₹2 અને ₹5ના મૂલ્યવાળા કુલ ₹300ના સિક્કા છે. ₹2ના સિક્કાની સંખ્યા ₹5ના સિક્કાની સંખ્યા કરતાં 3 ગણી છે. જો
સિક્કાની કુલ સંખ્યા 160 હોય તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો. તો હવે મારી પાસે ધારો કે ₹5ની સિક્કાની સંખ્યા કેટલી છે? x છે. હવે મારી પાસે ₹2ના સિક્કા એ ₹5ના સિક્કા કરતાં 3 ગણા છે. તો મારી પાસે 2ના સિક્કાની સંખ્યા કેટલી હશે? 3x. 3 ગણા છે એટલે 3 ગુણ્યા x. 5ના સિક્કા કેટલા હતા? x. તો 2ના સિક્કા કેટલા થશે? 3x. હવે મારી પાસે ₹5ના, ₹2ના અને ₹3ના કુલ કેટલા સિક્કા છે? 160 સિક્કા છે. તો મારી પાસે ₹1ના સિક્કાની સંખ્યા કેટલી થશે? 160માંથી આ સંખ્યા જે છે એ આપણે બાદ કરશું. કઈ સંખ્યા આપણે બાદ કરશું? 2ના અને 5ના સિક્કાની જે સંખ્યા છે કુલ સંખ્યા એ બાદ કરશું. તો 5ના સિક્કાની સંખ્યા છે x અને 5ના સિક્કાની સંખ્યા કેટલી છે? 3x. તો આને આપણે બાદ કરશું તો આપણને કેટલી મળશે? ₹1ના સિક્કાની સંખ્યા આપણને મળશે. તો 5ના x અને 2ના 3x. તો x વત્તા 3x એટલે કેટલા થશે? 4x. તો માટે 160 ઓછા 4x આપણને મળશે. એ કોની હશે? 1ના સિક્કાની સંખ્યા. તો આમ આપણને 5ના સિક્કાની સંખ્યા કેટલી છે? x. 2ના સિક્કાની સંખ્યા કેટલી છે? 3x. અને 1ના સિક્કાની સંખ્યા કેટલી છે? 16x - 4x. તો ત્રણેયના સિક્કાની સંખ્યા મળી ગઈ. તો હવે આપણે જોઈએ ₹5ના સિક્કાની કિંમત 5 ગુણ્યા x એટલે કે 5x. ₹2ના સિક્કાની કિંમત 2 ગુણ્યા 3x એટલે કે 6x. ₹1ના સિક્કાની કિંમત 1 ગુણ્યા 160 ઓછા 4x. તો 160 ઓછા 4x. હવે આ બધા સિક્કાની કુલ કિંમત કેટલી છે? 300 છે. તો બધાનો કરીએ સરવાળો. 5x વત્તા 6x વત્તા 160 ઓછા 4x બરાબર 300. કાઉન્સને છૂટો પાડીએ તો આપણને સજાતીય પદો મળે છે. 5x વત્તા 6x ઓછા 4x. તો 5 અને 6 11x. 11xમાંથી 4 જાય તો કેટલા વધશે? 7x. તો 7x વત્તા 160 બરાબર 300. હવે આપણે ડાબી બાજુ x વાળું પદ રાખશું અને બીજા પદને આપણે લઈ જશું જમણી બાજુ. તો 300 ઓછા 160 આપણને મળશે 140. તો હવે આપણી પાસે રહ્યું 7x ઓછા 7x બરાબર 140. તો 7x એટલે 7 ગુણ્યા x. તો x બરાબર થશે 140 ભાગ્યા 7. તો 140 ભાગ્યા 7 કરશું તો આપણને શું મળશે? 20. તો x બરાબર શું મળશે આપણને? 20. તો ₹5ના સિક્કા x બરાબર 20. 2ના સિક્કા 3x. તો 3 ગુણ્યા 20 બરાબર 60. એ રીતે 1ના સિક્કા 160 ઓછા 4x. તો 160 ઓછા 4 ગુણ્યા 20. 20 ચોક 80. તો 160 ઓછા 80 બરાબર 80 આપણને મળશે. તો મારી પાસે 5ના 20 સિક્કા છે, 2ના 60 સિક્કા છે અને 1ના કેટલા સિક્કા છે? 80 સિક્કા છે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 16. એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને ₹100 અને વિજય ન બનનારાને ₹25નો પુરસ્કાર આપવાનું નક્કી કર્યું. જો પુરસ્કાર સ્વરૂપ આપવામાં આવેલ કુલ રકમ 3000 હોય તો કુલ કેટલા? 63 સ્પર્ધકો છે. એમાંથી વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા શોધો. તો હવે ધારો કે આપણી પાસે સ્પર્ધકોની સંખ્યા શોધવાની છે. તો ધારો કે તે કેટલી છે? x છે. વિજેતા સ્પર્ધકોની સંખ્યા કેટલી છે? x છે. હવે સ્પર્ધકોની કુલ સંખ્યા કેટલી છે? 60. એટલે કે વિજેતા અને વિજય ન બનનારા બધા ટોટલ કેટલા છે? 63 છે. તો વિજય ન બનનારાની સંખ્યા શોધવી હોય તો આપણને કુલમાંથી વિજેતાઓને બાદ કરવા પડે. તો કુલ 63 અને એમાંથી વિજેતા x. તો 63 ઓછા x એટલે વિજય ન બનનારા સ્પર્ધકોની સંખ્યા આપણને મળશે. હવે વિજેતા સ્પર્ધકોને દરેકને કેટલા રૂપિયા પુરસ્કારમાં મળે છે? 100 રૂપિયા. વિજેતા સ્પર્ધકને વેચાતી કુલ રકમ છે x ગુણ્યા 100 એટલે કે 100x. એવી રીતે વિજય ન બનનારને સ્પર્ધકને કેટલા રૂપિયા મળે છે? 25 રૂપિયા. તો વિજય ન બનનારને વેચાતી કુલ રકમ કેટલી થશે? 25 કાઉન્સમાં 63 ઓછા x. તો 63 ઓછા x કોણ છે? વિજય ન બનનાર સ્પર્ધકો. તો 25 ગુણ્યા 63 કરશું તો આપણને મળશે 1575 અને 25x. તો 1575 ઓછા 25x. તો વિજય ન બનનારને વેચાતી કુલ રકમ છે. પણ વિજેતા સ્પર્ધકો અને વિજય ન બનનાર સ્પર્ધકોને બંનેને કુલ તો કેટલો પુરસ્કાર મળે છે? 3000નો પુરસ્કાર મળે છે. તો બંનેનો સરવાળો કરીએ.
100x વત્તા કૌંસમાં 1575 ઓછા 25x બરાબર 3000. તો કૌંસ ખોલીએ 100x વત્તા 1575 ઓછા 25. તો સજાતીય પદોની બાદબાકી કરીએ. 100માંથી 25 જાય તો 75. તો 75x વત્તા 1575 બરાબર 3000. એક્સવાળા પદને આપણે ડાબી બાજુ રાખશું, બાકી પદોને આપણે જમણી બાજુ લઈ જશું. તો 1575 જમણી બાજુ જશે તો થઈ જશે માઇનસ. 3000માંથી 1575ને બાદ કરીએ તો આપણને મળશે 1425. હવે 75 અને એક્સ ગુણાકારમાં છે, ગુણાકારનો સંબંધ છે, તો માટે એક્સ બરાબર આપણને મળશે 1425 ભાગ્યા 75. 1425 ભાગ્યા 75 કરશું તો આપણને મળશે 19. તો આમ એક્સ બરાબર કેટલા મળશે? 19. તો વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા કેટલી છે? 19. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ સ્વાધ્યાય પૂરો થાય છે. આના બધા દાખલા તમે ધ્યાનથી સમજજો અને બાકી નોટમાં લખજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર.